એવરીવન, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. મને બધા મેસેજ કરે છે કે થોડા ઇન્ફોર્મેટિવ વિડીયો પણ બનાવો. તો મેં આજે થોડી એઝ અ પેરેન્ટ્સ બન્યા પછી ઓલવેઝ કિડ્સની પ્રાયોરિટી ફર્સ્ટ હોય. તો કિડ્સથી સ્ટાર્ટ કરીએ કે અહીંયા સ્કૂલનું એજ્યુકેશન ને બધું કેવું હોય છે ને બધું આપણે થોડું નોલેજ આપીએ. ત્યાં કરતાં થોડું ડિફરન્ટ હોય છે ઇન્ડિયા કરતાં. અહીંયા પણ પબ્લિક અને પ્રાઇવેટ બે ટાઈપની હોય છે સ્કૂલ. આપણે બી ત્યાં એમ જ હોય છે, પણ અહીંયા પ્રાયોરિટી બધા મોસ્ટલી પબ્લિક સ્કૂલમાં જ ભણાવે છે. કારણ કે અહીંયા પબ્લિક ને પ્રાઇવેટમાં મીન્સ આપણે સ્ટડીઝ ને સ્કૂલમાં કાંઈ મેજર ડિફરન્સ નથી. અને હું તમને ફોટા પણ દેખાડીશ આ વિડીયોમાં. જે મિસરીની સ્કૂલ છે, મિસરી પબ્લિક સ્કૂલમાં જાય છે, તો હું તમને દેખાડીશ કે પબ્લિક સ્કૂલે પણ અહીંયા પ્રાઇવેટ જેવી ઇન્ડિયામાં જે પ્રાઇવેટ હોય એવી જ હોય છે. અને અહીંયા ફીઝ હોય છે પબ્લિકમાં. આઈ થિંક ઇન્ડિયામાં પબ્લિક સ્કૂલમાં ફી નથી હોતી, પણ સાવ માઇનર હોય છે. આઈ થિંક $400 જેવી હતી આખા વર્ષની, પણ હમણાં ગવર્મેન્ટે કંઈક સબસિડી કે એવું આપ્યું છે, એટલે અરાઉન્ડ $250 જેવી ફીસ છે આખા વર્ષની અત્યારે. એટલે આપણી એક દિવસની સેલેરી થઈ. એક દિવસની સેલેરીમાં છોકરા આખી વર્ષ ભણી લે. હા, અને એમાં સ્ટેશનરી એ બધું ઇન્ક્લુડેડ હોય છે. અને પહેલાં તો આપણે કહીએ ને તો 4 વર્ષનું તમારું ચાઇલ્ડ 4 વર્ષ પૂરા થાય ને પછી એની સ્કૂલ ચાલુ થાય, કિન્ડી ચાલુ થાય, કિન્ડર ગાર્ડન. એમાં વીકમાં 2 જ દિવસ જવાનું હોય છે ખાલી. પછી 5 વર્ષ પૂરા થાય પછી એને રિસેપ્શન સ્ટાર્ટ થાય. રિસેપ્શનથી એને 5 દિવસ જવાનું ચાલુ થાય, સોમથી શુક્ર. પછી યર 1માં આવે જ્યારે 6 વર્ષ પૂરા થાય ત્યારે. અને સ્કૂલમાં અત્યારે 4 ટર્મ્સ હોય અને 4 ટર્મ હોય, અને 2 ટર્મ્સ વચ્ચે 2 વીકની રજા હોય છે. એટલે પહેલા ને બીજા ટર્મ વચ્ચે 2 વીકની રજા હોય, બીજા ને ત્રીજા ટર્મમાં 2 વીકની રજા હોય, ત્રીજા ને ચોથા ટર્મમાં 2 વીકની રજા હોય, અને પછી ચોથું ટર્મ પૂરું થાય એટલે ક્રિસમસ બ્રેક પડે. અને અહીંયા એવું બધું સ્ટ્રિક્ટ કરતું નથી, સ્ટડી ઉપર બહુ કાંઈ પ્રેશર દેતા નથી. અહીંયા જો મેં કાઉન્ટ કર્યું છે કે મિસરીને આ વર્ષ કેટલા દિવસ સ્કૂલ હશે ને કેટલા દિવસ રજા હશે. એટલે જો એ ટર્મ વચ્ચે બે ટર્મ વચ્ચે જે રજા હોય છે એ મેં કાઉન્ટ કરી, એટલે 30 દિવસ રજા હોય છે ટર્મ બ્રેકની. પછી 31 દિવસનું ક્રિસમસ બ્રેક હોય છે. પછી અહીંયા સ્ટુડન્ટ ફ્રી ડે કરીને હોય છે, ત્યારે સ્ટુડન્ટે સ્કૂલે ના જવાનું હોય, ટીચર્સ જ ખાલી જાય, જેમાં એ લોકો ટ્રેનિંગ ને પોતાનું કરે. એ વર્ષમાં 6 દિવસ જેવું હોય છે. અને 9 પબ્લિક હોલિડે છે. અને અહીંયા શનિ રવિ રજા હોય છે, એટલે એ આખા વર્ષમાં 104 દિવસ રજા હોય છે. એટલે મેં કાઉન્ટ કર્યા 180 દિવસની રજા હોય છે આખા વર્ષમાં. એટલે 365 દિવસમાંથી 180 દિવસ જવાનું હોય ને 185 દિવસની રજા હોય. એટલે 6 મહિના ભણવાનું હોય, 6 મહિના રજા હોય. એટલે આ ભણવાનું એવું કાંઈ બર્ડન હોતું નથી. અને અહીંયા એકેડેમિક યર જાન્યુઆરી એન્ડથી સ્ટાર્ટ થાય. આ વર્ષે 29 જાન્યુઆરીથી સ્ટાર્ટ થયું છે અને મિડ ડિસેમ્બરમાં પૂરું થશે. એટલે 15 ડિસેમ્બર આસપાસ પૂરું થાય. એવી રીતે હોય છે. આપણે જ્યારે જૂનથી સ્ટાર્ટ થતું હોય છે ને એપ્રિલમાં પૂરું થતું હોય છે. એમાં અહીંયા એકેડેમિક યર જાન્યુઆરી ટુ ડિસેમ્બર હોય છે. પછી અહીંયા મેં તમને કીધું એમ કે અહીંયા સ્ટુડન્ટને એવું ભણવાનું પ્રેશર નથી હોતું. જેમ આપણે ઇન્ડિયામાં અત્યારે જે કે છોકરો ડૉક્ટર થશે કે મીન્સ એન્જિનિયર થશે, એટલે મીન્સ લિમિટેડ છે 4-5 જે સ્ટ્રીમ છે એ. પણ અહીંયા એવું નથી. અહીંયા સ્ટુડન્ટ્સ 12 પાસ કરે, 12 ક્લાસ, ત્યારે 12 સ્ટાન્ડર્ડ પાસ કરે પછી એ લોકો એક કોર્સ આવે એ કરી લે. જેમ કે પ્લમ્બરનો હોય, ઇલેક્ટ્રિશિયનનો હોય, મેકેનિક હોય, મ્યુઝિક હોય, આર્ટ્સ હોય, એવી રીતના. કારણ કે એ ટ્રેડી વર્ક કહેવાય, અને ટ્રેડી વર્કમાં અહીંયા ઓસ્ટ્રેલિયામાં એની ડિમાન્ડ વધુ છે અને બહુ રૂપિયા મળે છે એમાં ટ્રેડી વર્કમાં. અને સ્કૂલમાં એવું હોય છે કે 10th
હા 10th પછી તમારે જો મેકેનિકમાં જવું હોય તો મેકેનિકનું ભણાવતા હોય સ્કૂલમાં, પબ્લિક સ્કૂલમાં, જ્યાં બધી જૂની કાર્સ ને એવું બધું હોય. એટલે એ પ્રેક્ટિકલ નોલેજ એમાં શીખવાડે કે એ રિપેર કરવાની. પછી જેમ મ્યુઝિક કોકને કરવું હોય કરિયર, તો એના માટે મ્યુઝિક પણ હોય છે, એમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે. એવી રીતના આર્ટ્સ હોય તો આર્ટ્સમાંય બધું હોય છે. પછી જેમ કાર્પેન્ટર જેને જવું બનવું હોય તો એના માટે પણ હોય છે બધું, કે બધા ફર્નિચર ને કેમ બનાવવું ને એ સ્કૂલમાં જ બધું શીખવાડે પ્રેક્ટિકલ. જેમ લેથ મશીન ને બધું હોય છે, જે મેકેનિક બનવું હોય કે ગમે તે કરવું હોય. એટલે પ્રેક્ટિકલ નોલેજ સારું આપે છે સ્કૂલમાં, પબ્લિક સ્કૂલમાંય. ના અહીંયા આમ જોઈએ તો આપણે કહી શકીએ કે ભાર વિનાનું ભણતર. આપણે જ્યારે નાના હતા ત્યારે આપણી એક્ઝામ હોય તો આપણા કરતાં મમ્મીને ટેન્શન વધારે હોતું. તો અહીંયા પેરેન્ટ્સને એટલું સ્ટ્રેસ નહીં રહેતું અને ઇવન કિડ્સને નહીં રહેતું. આ લોકોને હજુ તો કંઈ આવતું જ નથી એક્ઝામ જેવું, અને ગ્રેડ જ આપે છે, કંઈ પર્સન્ટેજ કે એવું હજુ નથી આપતા. અને કોઈ પણ પેરેન્ટ્સ, ઇવન બધા રિપોર્ટ્સ લઈને કિડ્સ બહાર આવતા હોય ને તો પણ કોઈ પણ પેરેન્ટ્સ એકબીજાને પૂછતા નથી કે તારી ડોટરને શું રિઝલ્ટ આવ્યું, કયો ગ્રેડ આવ્યો છે એવું. એટલે અમને ખુદને ખબર નથી કે અમારું બાળક છે એ હોશિયાર છે કે શું. આ લોકો બધાને સેમ પ્રાયોરિટી આપે છે. કમ્પેરિઝન કરીને એટલે આપણને ખબર ના પડે કે હોશિયાર છે કે નહીં. કારણ કે હું અત્યારે સ્કૂલમાં જોબ કરું છું એઝ અ IT ટેક. તો મારી આ 3rd સ્કૂલ છે અને મેં ઘણા બધા ઇન્ટરવ્યૂ આપ્યા છે અને એકેય ઇન્ટરવ્યૂમાં રિઝલ્ટ નથી માંગ્યું મારી પાસે. એટલે જે ઇન્ટરવ્યૂ તમે કેવી રીતના આપો છો અને શું ભણ્યું છે બસ એટલું જ. તમને કેટલા માર્ક્સ આવ્યા કે એવું કાંઈ નહીં, એ તમને ઇન્ટરવ્યૂ પર જજ કરી લે અને એવી રીતના જોબ મળે. કારણ કે જો એક્ઝામના માર્ક્સ ઉપર જોબ આપતા હોય તો એક દિવસમાં કોકને સ્ટુડન્ટ બહુ હોશિયાર હોય, ખાલી એક જ દિવસમાં એને મીન્સ તબિયત ખરાબ હોય ને એ હોય તો એક્ઝામમાં એને ખરાબ માર્ક્સ આવે અને એના લીધે એને કરિયર આખું બગડી જાય. એટલે એવું અહીંયા નથી હોતું. એટલે એ સારું છે, એક પ્લસ પોઈન્ટ છે. આઈક્યુ ઉપર જ હોય છે ઇન શોર્ટ. કોઈ તમારે પેલું ફાઇલ કે એવું ચેક નથી કરતા જ્યારે તમે ઇન્ટરવ્યૂમાં જાઓ છો ત્યારે. અને અહીંયા પેલી કેવી પોસ્ટમાં પણ એવું કમ્પેરિઝન નહીં કે તમે વ્હાઇટ કોલર જોબ કરતા હોય કે કોઈ ટ્રેડી વર્ક કરતા હોય તો વ્હાઇટ કોલર જોબ કરતા ટ્રેડી જે કામ કરતું હોય એની સેલરી ને બધું, એની ઇન્કમ વધુ હોય છે. જ્યારે આપણે ઇન્ડિયામાં કે એને નાનો માણસ ગણીએ કે ભાઈ કે એની થોડું ઓછી ઇન્કમ હોય એટલે પાછળ હોય છે. પણ અહીંયા એ લોકોના બંગલા બહુ મોટા હોય આપણા કરતાં પણ. હા, અને એક અહીંયા થોડુંક છે, અહીંયા સ્ટ્રિક્ટ નથી ભણતર. જે ઇન્ડિયામાં આપણને ખીજાતા અને મારતા ટીચર ને બધા, એ અહીંયા કાંઈ છે નહીં. હવે ઇન્ડિયામાં લગભગ બંધ થઈ ગયું છે. હવે નથી. જેમ કે હું કહું, મારે જે સ્કૂલમાં હતું જ્યારે હું નાનો હતો, મિશ્રી જેવડો જ હતો ત્યારે ચાલુ ક્લાસે હું હાજમોલા ખાતો હતો. તો હાજમોલાની બોટલ પડી ગઈ એટલે ટીચર ખીજાણા. પણ ટીચર ઓલા આપણે પટાવાળા બેન હોય ને એને બોલાવ્યા કે આને પ્રિન્સિપલ પાસે લઈ જાઓ. એટલે બેન મને ખેંચે, પટાવાળા બેન. મેં બેન્ચ પકડી લીધી હતી તો બેન મને ખેંચે, બેન્ચ મારા ભેગી આવે. પછી પ્રિન્સિપલ પાસે લઈ ગયા અને એને 4 ઝાપટ મારી હતી. બસ તેથી હાજમોલા ખાધી નથી મેં અત્યાર સુધી. અને ઘરે કહેવાય નહીં, ઘરે ગઈ તો ઘરે પડે. એટલે હવે નથી એવું રહ્યું. એટલે પણ આજે ખબર પડી જશે. પણ હવે મોટા થઈ ગયા એટલે હવે વાંધો નહીં. અહીંયા એક છે સ્ટ્રિક નથી, પણ એટલે સ્ટુડન્ટે ટીચરનું રિસ્પેક્ટ આપણે જે ઇન્ડિયામાં કરતા હોય એટલું નથી અહીંયા. આ ટીચરથી બીતા જ નથી સ્ટુડન્ટ. એટલે એને જે કરવું હોય એ કરે. ને જે ઇન્ડિયામાં આપણામાં સારું કહેવાય કે મેનર્સ શીખડાવે છે, બધું સારું કહેવાય, ડિસિપ્લિન શીખડાવે છે ઇન્ડિયામાં, એ સારું કહેવાય. ને અહીંયા તો તમે નતા કહેતા કે તમે રાઇટિંગ ટેબલ પર બેસીને ભણતા હોય તોય ટીચર બિચારા કશું કહી ના શકે. જ્યારે આપણે તો બહુ ડિસિપ્લિન હતું એમ. રાઇટિંગ ટેબલ ઉપર તો કોઈ દિવસ પગ દઈને ચડી જ ના શકીએ. ટીચર ખાલી જોવે, ડોળા કાઢે એટલે બેસી જવાનું. અહીંયા એવું કંઈ નહીં. અને આપણે તો મેમ ને સર ને એવું કહેતા, અને અહીંયા તો આ લોકો નામથી બોલાવે છે. અહીંયા મિશ્રી છે તો મિશ્રીના સરનું નામ ડીકી.
ડિકી છે તો એને મિસ્ટર ડિકી કહીને જ બોલાવે, હા. સર કે એવું કઈ એવું ના કાંઈ કે. નહીં. એટલે અહીંયા થોડું છોકરાઓને એ આપણે શીખડાવવું પડે કે એને એટલું બધું ના ખબર પડે કે એ સર તો કેટલા મોટા હોય, તો એને મિસ્ટર ડીકી કહીને કહેતા બોલાવતા હોય જો નામથી, તો પછી આપણા ગુજરાતીમાં આપણે એવી રીતે ના કહી શકીએ, પણ થોડી છોકરાઓને આદત પડી જાય છે, કારણ કે એટલે થોડું હા, ટ્રેન કરવું પડે ઘરેથી આપણે. આપણે તો ઇન્ડિયામાં ગ્રો થયા હોય એટલે હા. મોટાને આપણે રિસ્પેક્ટ આપી હોય, ત્યાં જોબ હા. કરી હોય, મેનેજરને આપણે સર કહેતા હોય. તો અહીંયા હું સ્કૂલમાં જોબ કરું તો પ્રિન્સિપાલ હોય એ સૌથી ઊંચી પોસ્ટ કહેવાય, પણ એને હું નામથી જ બોલાવું છું. અહીંયા મેડમ કે એવું કાંઈ છે નહીં, એટલે અહીંયા એવી સિસ્ટમ છે. બીજું કાંઈ શું? કેવું હોય તો મને આ રીતે પેલા ઇન્ડિયાથી અમુકના મેસેજ આવતા હતા કે એ થોડા ઇન્ફોર્મેટિવ વિડીયો પણ બનાવો, તો એવી રીતે આપણે અમુક ટોપિક લેશું હા. નેક્સ્ટ ટાઈમ પર, કેવું કંઈક સ્ટુડન્ટ વિઝા પર કે આપણા એક્સપિરિયન્સ આપણા વખતમાં આપણે કેવી ક્યાં- લાઈફ હા. હતી ને હવે જો કોઈ સ્ટુડન્ટ વિઝા પર આવે તો એમને કેટલું સ્ટ્રગલ કરવું પડે, એ રીતે થોડું કમ્પેરિઝન ટાઈપ બનાવી શકીએ. હા. તો જો કોઈ તમને કઈ ઇન્ફોર્મેશન જોતી હોય સ્પેશિયલ કે ભાઈ આ ટોપિક પર જોઈ છે, તો એ રીતે અમને કમેન્ટ કરજો, અમે ટ્રાય કરશું બનાવવાની વિડીયો. તારે કાંઈ સ્કૂલનું હોય તો? સ્કૂલનું તો કઈ નથી. ડાઈ હતી છોકરી એમ ને? એવું મારે છે તો experience. હું તો કોલેજમાં બહાર ઊભા રાખ્યા છે એટલે માયરા છે ને એવું છે. પણ આપણી છાપ ઘરે ડાયા છોકરાની હતી. પણ હવે તો હા, એ જ. હમ. એ તો નાના હોય ત્યારે બધું ભાઈ યાદગીરી રહે ને, આવું કંઈક કર્યું હોય તો. હું તો બાકી બધા શું કહેવાય આપણે એન્યુઅલ ફંક્શન ને એમાં બધા પાર્ટિસિપેટ કરવામાં સૌથી આગળ હતી. અહીંયા તમારે એક છે સ્કૂલમાં કે સ્ટડી કરાવે એના ભેગું ફિઝિકલ એક્સરસાઇઝ, ગેમ, સ્પોર્ટ્સ બધામાં ઇક્વલ એને ભાર આપે, કે એવું નહીં કે સ્ટડી એટલે સ્ટડી જ, એને આર્ટ્સ ને બધું હોય, દરરોજ એક લેસન ને એવું હોય છે. પછી સ્કૂલમાં પેલું હોય છે, બધી સ્કૂલમાં અલગ અલગ હોય છે, પણ આપણે જેમ કેવું લેંગ્વેજમાં હિન્દી આવતું હતું, સંસ્કૃત આવતું હતું, ઇંગ્લિશ આવતું હતું જો ગુજરાતી મીડિયમમાં હોય તો, એવી રીતે. તો અહીંયા આ લોકોને કંઈક એવી લેંગ્વેજ હોય જેમ કે ઇટાલિયન હોય છે, સાઇન લેંગ્વેજ હોય છે, બીજી કઈ હોય છે? ઘણી હોય, જર્મન હોય, એટલે બધી ઇન્ટરનેશનલ લેંગ્વેજમાંથી બધી ગમે તે એક સ્કૂલમાં language એક એક લેંગ્વેજ હોય. જે મિસ્ત્રીને અત્યારે કઈ છે મિસુ? સાઇન લેંગ્વેજ છે. હા, મિસ્ત્રીને સાઇન લેંગ્વેજ શીખવાડે કે જે સાંભળી ના શકતા હોય તો એને એક્શન કરીને કેમ શીખવાડવું, સમજાવવું, એ બધું એ કરે. તો મિસ્ત્રી તારું નામ એને દેખાડ તો કેમ થાય સાઇન લેંગ્વેજમાં? કેવી રીતે કરે? Name MISRI. હા, એટલે ઈ બોલી પણ બોલવાનું નહીં, પણ એના હાથમાં જે એને સાઇન કરી એના ઉપરથી એનું નામ બોલી છે, Is not. એટલે જે ના સાંભળી શકતા હોય એ સમજી જાય એની લેંગ્વેજ. અને અહીંયા ઝોન વાઇઝ સ્કૂલ હોય છે, જો પબ્લિક સ્કૂલમાં મૂકીએ ને તો સ્કૂલ ઝોન હોય, એ તમારે સ્કૂલમાં મૂકવાનું એવી રીતે. ઝોન મીન્સ કે તમારો એરિયા હોય તો એમાં એક પબ્લિક સ્કૂલ હોય, બધા એરિયાની એક એક પબ્લિક સ્કૂલ હોય. તો તમે જે એરિયામાં આવતા હોય એ પબ્લિક સ્કૂલમાં તમારું મીન્સ કિડ્સને એડમિશન મળે. અને અહીંયા મીન્સ બધી સ્કૂલના થોડાક રેટિંગ હોય છે, જેનું સ્કૂલનું રેટિંગ જાજુ હોય ને સારું, એ એરિયાના ઘરના ભાવે વધુ હોય, એટલે બધા સ્પેશિયલ એ સ્કૂલમાં એડમિશન લેવા માટે ત્યાં ઘર લે, એટલે ભાવે વધી જાય ઘરનો, એવું છે. બાકી તો શું અહીંયા પબ્લિક સ્કૂલનું વધારે છે પ્રાઇવેટ કરતા, બધી પોસ્ટના કિડ્સ એમાં હોય છે. સારી છે. સારા પેરેન્ટ્સ ગમે તેટલી મોટી જોબ કરતા હોય પણ એના સ્ટુડન્ટ કિડ્સ એ ડોક્ટર, પબ્લિક પોલીસ કોલેજ, બધા હા સારી પોસ્ટ વાળા બધા હોય છે. એટલે અહીંયા પબ્લિક ને પ્રાઇવેટ નું એવું કઈ છે નહીં. એટલો કઈ મેજર ડિફરન્સ છે જ નહીં. બસ બીજું તો કઈ બીજું તો શું કહેવાય, કંઈ યાદ નથી આવતું અત્યારે. કંઈ એવું હશે તો આપણે પાછું અને હા, આ વિડીયો પૂરો થાય ને એટલે હું મિશ્રીના સ્કૂલના જે 3-4 ફોટા છે એ મોકલું, એટલે અહીંયા પબ્લિક સ્કૂલ કેવી હોય એ તમને ખબર પડી જાય. હા,
તો આજ માટે બસ આટલું. હા બસ એટલું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જો તમને અમારો વિડીયો ગમે અને હજુ વધુ ઇન્ફોર્મેશન કંઈ જોતી હોય કઈ ટોપિકમાં તો તમે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો. આ મિશ્રીના સ્કૂલનો જીમ છે અને આ બધા ક્લાસ છે અને અહીંની પબ્લિક સ્કૂલે સેન્ટ્રલી એસી હોય છે, હીટિંગ સિસ્ટમ હોય છે, એટલે પ્રાઇવેટ જેવી જ ફેસિલિટી હોય અહીંયા. અને અહીંયા સ્કૂલનો ટાઈમ 9:30 થી 3 થી 3:15 વચમાં હોય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો Thank મચ you. ફોર વોચિંગ. બાય. બાય.